જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. રોકાણકારોનો ખૂબ જ મોટો પ્રશ્ન અત્યારે જોવા મળતો હોય તો એ છે કે પોર્ટફોલિયો વધતો નથી. થોડો એવો વધે છે કે 5% લોસ હતો, ત્યાંથી વધીને એ માંડ પોર્ટફોલિયો ગ્રીનમાં આવ્યો, ત્યાર પછી પાછું સેલિંગ આવ્યું ને પોર્ટફોલિયો માઇનસ થઈ ગયો 7%. કન્ટિન્યુ છેલ્લા 2-2.5 મહિનાની અંદર માર્કેટની અંદર પોર્ટફોલિયો ઘટી રહ્યો છે, પણ નિફ્ટી અને બેંક નિફ્ટી નવા હાઈ ઉપર જઈ રહ્યું છે. કારણ કે નિફ્ટીને ઓલ ઓવર ટોપથી આપણે જોઈએ ને તો મિત્રો 1 થી 1.5% એવરેજ, કે હું વિડીયો જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે 1 થી 1.5% આપણે ટોપથી ડાઉન છે. એની સામે બેંક નિફ્ટી પણ જોશો તો એ ઓલ ટાઈમ હાઈથી ઘણો એવો દૂર નહીં, પણ ઓલ ટાઈમ હાઈ નજીક છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે મિત્રો કે તમારું જે રોકાણ થયેલું છે એ કઈ કેટેગરીમાં છે, કે કયા શેરોની અંદર છે. કારણ કે 3 કેટેગરી આપણા માર્કેટની અંદર જોવા મળતી હોય: સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ. કે આ 3 કેટેગરીમાંથી તમે કઈ કેટેગરીની અંદર તમારું રોકાણ કરેલું છે કે એની ઉપરથી તમારો પોર્ટફોલિયો બનાવેલો છે. કારણ કે સ્મોલ કેપ અને મિડ કેપનું પરફોર્મન્સ ડાઉન છે, પણ એની સામે લાર્જ કેપનું સારામાં સારું રિટર્ન જોવા મળી રહ્યું છે. હવે સ્મોલ કેપ અને મિડ કેપ 2024ની અંદર જોશો ને મિત્રો, માર્ચ 2024ની અંદર જ્યારે સેબીના ચેરપર્સન હતા બુચ કરીને, જે એમના દ્વારા પણ વોર્ન કરવામાં આવ્યું હતું કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે એટલા ટોપ હાઈ ઉપર જોવા મળ્યા છે, તે એને લીધે સેબી દ્વારા એને વોર્ન કરવામાં આવ્યું છે. જનરલી આપણે એવું જોતા હોઈએ કે મિત્રો FII ને DII એટલું સેલિંગ કર્યું, એટલો ડેટા રોજના જોતા હોઈએ, પણ એની સાથે એક છેલ્લા 2 મહિનાની અંદર જોશો તો છેલ્લા 2 મહિનાની અંદર ઓક્ટોબર અને નવેમ્બરના ડેટા ઉપર, કારણ કે ઓક્ટોબર-નવેમ્બરના ડેટા ઉપરથી હું લઈને કહેવા માંગુ છું આ વિડીયો દ્વારા કે આ સેબી દ્વારા રજૂ કરેલા ડેટા છે, કે એની અંદર તમે કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવશે કે મિત્રો કન્ટિન્યુ છે એ સેલિંગ કેટલું જોવા મળી રહ્યું છે. કારણ કે નવેમ્બર અને ઓક્ટોબર મંથની અંદર સારામાં સારો નવો ટોપ હાઈ આપણને જોવા મળ્યો હતો. દિવાળી પછી પણ આપણે નવા હાઈ જોયા હતા. પણ એક આ ડેટાને આપણે ડિટેલ્સની અંદર જોશો તો મિત્રો, કારણ કે સેબી દ્વારા જે ઓફિશિયલી ડેટાની અંદર જોવા મળ્યું છે કે આપણી જેવો જે રિટેલ પબ્લિક છે એ સ્મોલ કેપ અને મિડ કેપની અંદર જે રોકાણ કરેલું છે એની અંદર એ ઓક્ટોબર અને નવેમ્બર મંથની અંદર કન્ટિન્યુ સેલિંગ કર્યું છે. આની આ જ વસ્તુ તમે આંકડાકીય રીતે જોશો મિત્રો કે આ એ કોઈ રિપોર્ટ ક્યાંયથી જોવા મળે, પણ સેબી દ્વારા જે રજૂ કરેલો છે એ સોર્સ દ્વારા જે રિપોર્ટ જોવા મળ્યો છે એની ઉપરથી વાત કરીએ છીએ. હવે આની આ જ વસ્તુ ઓક્ટોબર મંથની અંદર જોશો તો મિત્રો 13,776 કરોડનો ઓક્ટોબર મહિનાની અંદર સેલિંગ જોવા મળ્યું છે. આની આ જ વસ્તુ નવેમ્બર મંથમાં આપણે જોઈએ તો 11,544 કરોડનું સેલિંગ જોવા મળ્યું છે. એટલે કન્ટિન્યુ આપણી જેવી રિટેલ પબ્લિક છે ને એ કન્ટિન્યુ આ મંથની અંદર સેલિંગ કરતો જોવા મળ્યો છે. આની આ જ વસ્તુ એમ છતાંય આપણે આમ જોઈએ તો ત્યાં સેલિંગ થયું, તો એની સામે ઓક્ટોબર-નવેમ્બર મંથની અંદર નિફ્ટી 4% એવરેજ અને સાથે એવરેજ સેન્સેક્સ જોશો તો પણ 2%નો વધારો જોવા મળ્યો છે. એટલે એ નવા ટોપ હાઈ ઉપર ગયું છે અને આની અંદર રિટેલે પબ્લિકે સેલિંગ કર્યું છે. ટૂંકમાં આ વસ્તુથી એક ધ્યાનમાં દોરવા જેવી વસ્તુ એ છે કે આજે સેલિંગ જોવા મળ્યું, આ રિટેલ પબ્લિક છે એ સેલિંગ કર્યું, તો આ બધો માલ છે એ સેલ થયેલો છે એ ક્યાં ગયા છે પૈસા, એ પૈસાનો ઇનફ્લો ક્યાં જોવા મળ્યો છે? ક્યાંક તો રોકાણ હશે ને. કારણ કે કન્ટિન્યુ જે રીતનું સેલિંગ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળ્યું તો એ રિટેલ પબ્લિક છે, અને એ પાછી રિટેલ પબ્લિક એવી હોય કે આપણે જે વસ્તુ દોડતી હોય એની પાછળ દોડતા હોય. એટલે કે જે શેર દોડતો હોય એની પાછળ દોડતા હોય, એમ જ્યાં રિટર્ન નથી બનતું ત્યાંથી નીકળીને જ્યાં રિટર્ન બને છે ત્યાં જોવા મળતું હોય. એક ETF તમે જોઈએ, દાખલા તરીકે ગોલ્ડનો ETF, કે જે ગોલ્ડના ETFની અંદર મિત્રો જોઈએ તો એ ETFનો ઇન્ફ્લો છે એ 1 લાખ કરોડના AUM, એનો AUM છે 1 લાખ કરોડની ઉપર જોવા મળ્યો છે. કારણ કે આની આ જ વસ્તુ ઓક્ટોબર 2024થી લઈને ઓક્ટોબર 2025ની અંદર આ ગોલ્ડ ETF છે 1 લાખ કરોડ કરતાં વધેલો છે. એટલે આ બધો પૈસો છે મિત્રો, મારું કહેવાનો મતલબ છે આ જે રિપોર્ટ તમને જોવા મળે છે એમ પર કે આ બધો પૈસો છે એ બધો જ પૈસો છે એ ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટમેન્ટ થયો છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે મિત્રો, આ એક ફોમો જોવા મળ્યો છે, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે કન્ટિન્યુ પબ્લિક છે એ જ્યાં પૈસો બને છે ત્યાં દોડી રહી છે. કારણ કે સ્મોલ કેપ અને મિડ કેપ અત્યારે રિટર્ન નથી બનેલું, કારણ કે 2024નો તમે ડેટા જોયો એ મુજબ કે ત્યારે સારામાં સારું માર્કેટ આપણું ટોપ ઉપર જોવા મળતું હતું. ત્યાર પછી અત્યારની પરિસ્થિતિ એવો જોવા મળે છે કે ગોલ્ડ અને સિલ્વરમાં પૈસા બને છે.
કારણ કે ગોલ્ડ અને સિલ્વરની અંદર એમ જોશો ને મિત્રો તો ગોલ્ડ છે એ 2025ની અંદર 61% રિટર્ન આપ્યું છે અને સાથે સિલ્વર છે એની અંદર 96% રિટર્ન બન્યું છે. પણ પબ્લિકના માઇન્ડમાં કે રિટેલ પબ્લિકના માઇન્ડમાં એ વસ્તુ જોવા મળે છે કે એક ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી જઈશ, મને રિટર્ન નહીં મળે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જ્યારે અત્યારે રિટર્ન નથી બન્યું તો ત્યાં જશે. ઓલરેડી તે 2025ની અંદર 61% ગોલ્ડની અંદર રિટર્ન મળેલું છે. 2025ના વર્ષમાં જ વાત કરીએ છીએ ખાલી, અને સાથે સિલ્વરની અંદર 96%. તેમ છતાંય ત્યાં રિસ્ક લે છે. અને આની આ જ વસ્તુ જ્યારે કોઈ પણ પરિસ્થિતિની અંદર જોવા મળે ત્યારે ડાઉનફોલ પણ જોવા મળે. કહેવાનો અર્થ એવો નથી મારો કે ગોલ્ડ અને સિલ્વર અહીંથી વધશે નહીં, એ વધશે 100%, પણ એની માટેનો સમય કયા ભાવે આપણે લઈએ છીએ એ ખાસી વસ્તુ ધ્યાનમાં દોરવી જોઈએ. કારણ કે આની આ જ વસ્તુ મેં શરૂઆતમાં આપણે જે વાત કરી ચેરપર્સન દ્વારા 2024ની અંદર કે જે ફોર્મો જે હાઈએસ્ટ લેવલ ઉપર મિડ કેપ સ્મોલ કેપ જોવા મળતા હતા ત્યાર પછી થોડા એવા ડાઉન આવીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. અને આ અત્યારે 1 વર્ષ પછી એની એ જ પરિસ્થિતિ કે જ્યારે સેલ કરવાનું હતું ત્યારે આપણે ખરીદવા ક્યાં ગયા હતા 2024ની અંદર, અને અત્યારે પરિસ્થિતિ એવું જોવા મળે છે કે અત્યારે એને રિટર્ન નથી મળતું. હવે આની આ જ વસ્તુ કમ્પેર કરો મિત્રો ગોલ્ડ અને સિલ્વરની અંદર. આ પછીના 1 વર્ષ પછી શું તમે ત્યાંથી 50થી 60% ગોલ્ડ અને સિલ્વરમાંથી રિટર્ન લઈ શકશો? આ ગોલ્ડ અને સિલ્વર છે. હું એવું 100% આ વિડીયોથી એમ કહું છું મિત્રો કે હું એવું નથી કહેવા માંગતો કે ગોલ્ડ સિલ્વરની અંદર પૈસા નહીં બને, પણ તમે ક્યાં ભાવે લ્યો છો એક વસ્તુ ખાસી એવી ચેતજો. અને સાથે તમારા પોર્ટફોલિયોની યારે તમે જે રિટેલ પબ્લિકનો જે આપણે ડેટા જોયો ઓક્ટોબર નવેમ્બરનો એની સાથે કમ્પેર કરજો કે પબ્લિક જ્યાં જાય છે ત્યાંથી આપણે સાવચેત રહેવું જોઈએ. પોર્ટફોલિયો આજે નહીં વધે પણ એનો તમે સારા ભાવની અંદર ખરીદેલા હશે, તમે હોલ્ડ કરેલા હશે, વસ્તુ સારી હશે, આજે નહીં તો કાલે આવનારા સમયની અંદર તમારો પોર્ટફોલિયોમાં રિટર્ન મળશે. પણ જે વસ્તુ ઓલરેડી ચાલેલી છે એની પાછળ દોડીને રિટર્ન કમાવાની આશા ન રાખી શકાય. ટૂંકમાં ઓલ ઓવર આ વિડીયોથી મારું કહેવાનો અર્થ એ છે કે તમારો પોર્ટફોલિયો નથી વધતો. એક પાછળનો રિલીઝ થયેલો ડેટા પણ આ બતાવે છે કે ઓક્ટોબર નવેમ્બર મંથની અંદર 13,000થી 11,000નો આપણે કરોડનું સેલિંગ જોવા મળ્યું છે. અને આ જે સેલિંગ છે એ આપણી જેવી રિટેલ પબ્લિકે કરેલું છે. અને સાથે એની સામે નિફ્ટી અને સેન્સેક્સની અંદર તો સારું એવું રિટર્ન મળ્યું છે, પણ એ બધો ઇન્ફ્લો છે એ ડીઆઈએ દ્વારા ખરીદેલો માલ છે કે જે લાર્જ કેપની અંદર રોકાણ કર્યું છે, પણ રિટેલે બધો વાત નાનો વેચેલો છે. ટૂંકમાં ઓલ ઓવર કહેવાનો અર્થ એ છે કે જ્યાં તમે જો ગોલ્ડ અને સિલ્વરમાં તમારું રોકાણ કરતા હોય થોડું એવું ચેતજો. અને એવો અર્થ નથી મારો મિત્રો કે આવનારા સમયની અંદર ત્યાં રિટર્ન ના પણ બને, પણ જે રીતની પરિસ્થિતિ 2025ની અંદર રિટર્ન જોવા મળ્યું છે કે જે 61% અને સિલ્વર 90% રિટર્ન મળ્યું છે, હવે આવનારા 6 મહિના પછી તમે શું એટલું બધું રિટર્ન કમાશો કે નહીં, કે રિટર્ન મેળવી શકશો કે નહીં, આ બધી જ વસ્તુ ધ્યાનમાં લેજો. ઓલ ઓવર આ વિડીયોથી ઘણી માહિતી તમને મળી હશે. મિત્રો અહીંયા સુધી તમે બન્યા છો તો હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ પડ્યો હશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો. થેન્ક યુ.